શ્રાવણ મહિનાની આઠમ એટલે જન્માષ્ટમી નિમિત્તે રાજસ્થાની આહિર સમાજ દ્વારા સૌપ્રથમવાર સુરતમાં સાવરિયા શેઠને ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, તેની પર નજર કરીએ। શ્રાવણ મહિનાની આઠમ એટલે જન્માષ્ટમી નિમિત્તે રાજસ્થાની આહિર સમાજ દ્વારા સૌપ્રથમ વખત સુરતમાં સાવરિયા શેઠને ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, તેની પર નજર કરીએ। હાલ ચાલતા શ્રાવણ મહિનામાં ચારો તરફ ભગવાન ભોલાનાથ અને ભગવાન કૃષ્ણનો જય જયકાર થઈ રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં વર્ષોથી રહેતા રાજસ્થાની આહિર સમાજ દ્વારા પહેલી વખત સાવરિયા શેઠની ભવ્ય શોભાયાત્રા સુરત શહેરના ઉધના રોકડિયા હનુમાનજી મંદિરથી 64 જોગાણી માતા મંદિર પાસે આવેલ ખટોદરા કોમ્યુનિટી હોલ સુધી આ શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જેમાં ડીજેના તાલે માથા પર દહીં અને માખણ ભરેલી મટકી લઈને બહેનો તથા ભાઈઓ યાત્રામાં જોડાયા હતા। આ યાત્રા નીકળી ત્યારે માહોલ ધાર્મિકમય બની જવા પામ્યો હતો। રાજસ્થાની ભાઈઓએ માથા પર કેસરી સાફો અને બહેનો ચુંદડી ઓઢી સુંદર મજાના નૃત્યો ગાન કરતા શોભાયાત્રામાં આગળ વધતા દેખાયા હતા। ખાસ કરીને બળદગાડામાં ભગવાન સાવરિયા શેઠને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને બળદગાડા ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને ચારો તરફ સાવરિયા શેઠનો જય જયકાર કરતા ભાવિકો નજર પડ્યા હતા। રાજસ્થાની આહિર સમાજ દ્વારા સૌપ્રથમ વખત ભગવાન સાવરિયા શેઠની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સમાજના રતનભાઈ આહિર, સુરેશભાઈ આહિર, શંકરભાઈ, શંભુભાઈ સહિત આહિર સમાજના અનેક લોકો જોડાયા હતા। લાલ આહિર અમે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં બધા સમાજના જોડાયા અને ભવ્યથી ભવ્ય ઉત્સવ દહીંની મટકી સાથે મટકી ફોડાના ઉત્સવ કરવાના છે અને ભવ્યથી ભવ્ય સમાજના બધા બંધુઓ આવ્યા છે અને પ્રોગ્રામ કરવાના છે। મારું નામ સંપતભાઈ શંકરભાઈ આહિર છે। અહીંયા ખટોદરા કોલોનીમાં રહેવાનું છે અને અમારા આહિર સમાજના યાદવ રાજસ્થાની બેવાડી એમનો એકતા બની રહે એ માટે અમે આજે આ શોભાયાત્રા કાઢી છે। અહીંયા રોકડિયા હનુમાન મંદિરથી લઈને 64 જોગણિયા મંદિરથી થઈ અને ખટોદરા કોમ્યુનિટી હોલ સુધી અમારું જવાનું છે અને સાંજે સત્સંગને ભોજનનો સમારંભ પણ રાખેલો છે અને અમારામાં એકતા બની રહે તે માટે અમે આ કાર્યક્રમ રાખેલ છે અને જય યાદવ જય માધવ।